મને પોતાને એવું થયું કે આ જે સંસ્થાની હું સેવા લઉં છું ત્યાં જો મારી હાલત આવી થતી હોય તો લોકો સાથે આવું થાય તે યોગ્ય કહેવાય નહીં. લગભગ 84,000 ઉદ્યોગ સાહસિકોને દેશમાંથી અને વિદેશમાંથી જોડાવાનું અભિયાન હાથ ધર્યું હતું. જોઈએ તો 926 જેટલી સભ્ય સંખ્યા ઉમેરી શક્યા અને 3,06,00,000 જેટલું ફંડ મેં મેમ્બરશિપ ફંડમાં લાવી અને સંસ્થાને મજબૂત કરવાનો અમે પ્રયત્ન કર્યો. સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે એમના વર્ષમાં બોત્સવાના સહિત કુલ 59 દેશોના પ્રતિનિધિ મંડળોએ ચેમ્બરની મુલાકાત લીધી હતી અને તે રમેશભાઈની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયેલી વિશ્વસનીયતાનો પુરાવો હતો. અને પછીની ટીમ એમના મિનિસ્ટરની જે સુરતમાં આવી એના કારણે કેપી ગ્રુપે એમની સાથે 36,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું એક MOU કર્યું. તેમના વર્ષની અંદર શિક્ષણ જગતને આધુનિકતા સાથે જોડવા સ્માર્ટ એજ્યુકેશન એક્સપો, યુવા સાહસિકોના સપનાઓને પાંખો આપવા સ્ટાર્ટઅપ એક્સપો, વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલના સંદર્ભનો ગાર્મેન્ટ એક્સપો અને સુરતના ઇતિહાસમાં હેલ્થકેર સેક્ટરના ભવ્ય પ્રદર્શન મેડિકલ એક્સપોની સહિત આર્ટ જગતને પ્રોત્સાહન આપવા માટેના આર્ટના એક્ઝિબિશનોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2025-26નો પ્રેસિડેન્ટ. અને આજે મારે કેટલીક ભૂતકાળની સ્મૃતિઓને વાગોળવી છે, કારણ કે 16 સભ્યોથી 1940માં શરૂ થયેલી આ સંસ્થા સમગ્ર દક્ષિણ ગુજરાતના ભરૂચથી ઉમરગામ સુધીના લગભગ 2 લાખથી વધુ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. 14,000થી વધુ સભ્યપદ ધરાવે છે, 150થી વધુ એસોસિએશનનું પીઠબળ ધરાવે છે. પરંતુ આ આખી જે ગૌરવવંતી ગાથા છે તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે તેના ભૂતપૂર્વ પ્રમુખો છે. આ સંસ્થાને તેના ભૂતપૂર્વ પ્રમુખોનો ઐતિહાસિક વારસો પ્રાપ્ત થયો છે અને તેના થકી આજે લગભગ 85થી પણ વધુ દેશોની અંદર ચેમ્બર ઓફ કોમર્સ પોતાના ધંધા અને ઉદ્યોગના મિત્રોને પ્રોત્સાહન આપી રહી છે વેપાર કરવા માટે. એમાંના સર્જકો એટલે ભૂતપૂર્વ પ્રમુખ અને એમાંના ભૂતપૂર્વ પ્રમુખ એટલે વૈશ્વિક વેપારના વિઝનરી અમે જેમને કહીએ છીએ એવા વાસ્તુશિલ્પી શ્રી રમેશભાઈ વગાસે. રમેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મિશન 84 દ્વારા સુરતની સમૃદ્ધિને 84 દેશોના સીમાડા સુધી પહોંચાડનાર અઠાગ કર્મયોગી રમેશભાઈ વગાસે વર્ષ 2023-24માં ચેમ્બર ઓફ કોમર્સનું લીડરશિપ કરી હતી. તેમના વર્ષમાં ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ મેવાવાલા, તત્કાલીન પૂર્વ પ્રમુખ તરીકે શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, માનદ મંત્રી એટલે કે મેં નિખિલ મદ્રાસીએ અને માનદ ખજાનચી કિરણ ઠુમ્મરે તેમની સાથે કામ કર્યું હતું અને તેમના વર્ષને યશસ્વી બનાવવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી. જો તેમની મુખ્ય સિદ્ધિઓની વાત કરીએ ને તેનાથી જ આજની વાતની શરૂઆત કરીશું. રમેશભાઈ, મિશન 84 સુરતને 84 દેશો સાથેના ઐતિહાસિક સંબંધોને આપે પુનઃજીવિત કરી લગભગ 84,000 ઉદ્યોગ સાહસિકોને દેશમાંથી અને વિદેશમાંથી જોડાવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ પરિકલ્પના તમને કેવી રીતે આવી? નિખિલભાઈ, હું જ્યારે ઉપપ્રમુખ બન્યો અને મારે પ્રમુખ બનવાનું હતું, એ ઉપપ્રમુખના વર્ષ દરમિયાન હું વિચારતો હતો કે પ્રમુખ બનું પછી હું શું એવું કંઈક કરું કે જેથી કરીને આ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો અને દક્ષિણ ગુજરાતની બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને કંઈક એવું સારું આપી શકાય જે કાયમ માટે મોટી સંખ્યામાં ઉદ્યોગકારોને લાભદાયક હોય. તો મારું વર્ષ જ્યારે પ્રમુખનું બનવાનું હતું એ 84મું વર્ષ ચેમ્બરનું સ્થાપના વર્ષ થવાનું હતું. તો 84 વર્ષને હું વાગોળતા મને મારા ભૂતકાળમાં શાળાકીય અભ્યાસ દરમિયાન જાણવામાં આવ્યું, મને યાદ આવ્યું કે સુરતના બંદર ઉપર 84 દેશના વાવટા ફરકતા હતા. એ એવો ભવ્ય ઇતિહાસ હતો કે જે સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં ઢંકાયેલો હતો અને એટલે મેં એમ ખાખાખોળા કરી એમાં શોધ સંશોધન કરીને જાણ્યું કે આ સુરતના બંદર ઉપર 84 દેશના વાવટા એટલે ફરકતા હતા કે એ સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો અને દેશ વિદેશમાંથી લોકો અહીં આવતા હતા, અહીંથી દેશ વિદેશમાં લોકો જતા હતા. અંગ્રેજો સુરતમાં આવ્યા અને જે શાસન જમાવ્યું એ આ જ માર્ગ ઉપર થયેલી ઘટના છે અને એટલે આવા ભવ્ય ઇતિહાસને પુનઃજીવિત કરવાના આશયથી મને એમ લાગ્યું કે 84મું વર્ષ ચેમ્બરનું અને 84 તાલુકાના નામથી ઓળખાતી આપણી ધરતી અને આ બંદર એ બધાના ઇતિહાસને પુનઃજીવિત કરીને આપણે વેપારના માધ્યમથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વૈશ્વિક માર્ગે આપણા યુવાનોને દોરી જઈ શકીએ એમ છીએ ને અને એમને લાભ આપી શકીએ એમ છીએ. રાઈટ, ખૂબ સુંદર વિચારધારાથી આ આખા મિશન 84નો જન્મ થયો હતો. એ વર્ષમાં કઈ કઈ ઘટનાઓ બની મિશન 84 અંતર્ગત? મિશન 84નું વિઝન બનાવ્યા પછી એમાં જે મુદ્દાઓ મેં સામેલ કર્યા
એનું કારણ અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચર જ આખું એવું હતું કે જેથી કરીને એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ બને ચેમ્બરના માધ્યમથી કે જ્યાં 84,000 એન્ટરપ્રનર્સ આપણા અને 84,000 એન્ટરપ્રનર્સ 84 દેશોમાં વસતા ભારતીયોને બંનેને જોડીને 84,000 કરોડના MOU થાય અને વેપાર થાય એવા આશયથી ભારતનું જે 5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું જે સ્વપ્ન છે અને એમાં $1 ટ્રિલિયન એક્સપોર્ટ્સનું ગોલ એચીવ કરવાનું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન સેવ્યું છે એમાં આપણે 10 મિલિયનનું કોન્ટ્રીબ્યુશન આપીએ એટલે કે એ વખતના ડોલરને રૂપીના એક્સચેન્જ પ્રમાણે 84,000 કરોડનું એક્સપોર્ટ આપણે કરીએ. એવી રીતે એક આખું સ્ટ્રક્ચર બનાવી, ટીમ બનાવી, તેની લાઇન ઓફ એક્શન બનાવ્યું. એક બાજુ પ્લેટફોર્મ બનાવવાનું ને સોફ્ટવેર બનાવવાનું કામ ચાલુ થયું અને બીજી બાજુ સતત વિદેશોના કોન્સ્યુલેટ જનરલના સંપર્ક કરવાનું ચાલુ કર્યું. આપણા એમ્બેસેડર્સ અને કોન્સ્યુલેટ જનરલ જે 84 કન્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે તેમનો સંપર્ક કરવાનું ચાલુ કર્યું. દેશમાંની જુદી જુદી ચેમ્બર ઓફ કોમર્સને 84ના આંકડા સાથે સાંકળીને 84 ચેમ્બર ઓફ કોમર્સ ભારતમાંથી આઈડેન્ટિફાઈ કરી અને એમની સાથે સંપર્કો ચાલુ કર્યા અને એમના સભ્યોને આ લાભ મળે, એક્સપોર્ટનો લાભ મળે એ માટે વિચાર વિનિમય શરૂ કરી અને મારા પોતાના પ્રેસિડેન્ટ તરીકેના ઇન્સ્ટોલેશન સેરેમનીના દિવસથી જ 5 કન્ટ્રીના કોન્સ્યુલેટ અને એમ્બેસી મિશન આપણા પ્રોગ્રામમાં આવેલા અને ત્યાર પછીના બપોર પછીના પ્રોગ્રામમાં જ એમની સાથે ઇન્ટરેક્શન યુવાનોનું, એન્ટરપ્રનર્સનું કરી અને પ્રવૃત્તિઓનો દોર આખા વર્ષ દરમિયાન મેં ચલાવ્યો. રાઈટ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છે ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા કે જેમણે વર્ષ 2023-24ની અંદર ચેમ્બરને પોતાનું નેતૃત્વ આપ્યું હતું. રમેશભાઈ, એને કારણે અત્યારે વર્તમાન પેઢીને શું ફાયદો થયો અથવા તો વર્તમાનમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે વર્ષ 2025-24 ચાલી રહ્યું છે તો એ સંદર્ભની અંદર વાત કરો કે તમે જે બીજ રોપ્યા હતા એ વટવૃક્ષ બનીને કઈ રીતે ઉભરી રહ્યા છે? એ વિઝન જે બનાવવામાં આવ્યું માનનીય શ્રી નિખિલભાઈ, એની પાછળનો ઉદ્દેશ્ય જ એ હતો કે માત્ર શોર્ટ ટર્મ નહીં પણ લાંબા ગાળા માટે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં અસરકારક યોગદાન આપી શકાય. અને એ આ સિમ્બોલિક હતું કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ ઉપરથી જો આ શરૂઆત થાય અને એ પવન અને એ આગ જો આખા ભારત દેશમાં ફરી વળે તો જુદી જુદી સંસ્થાઓ બધા જ સામેલ થઈ અને એ દિશામાં કામ કરે. એ વખતે જે વિઝન જોવાયું એનો આશય એવો હતો કે એક કરતાં વધારે કન્ટ્રી સાથે ભારતના ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ્સ હોવું જોઈએ, બિઝનેસ રિલેશન હોવા જોઈએ, જેના કારણે આપણે કોઈ એકાદ કન્ટ્રી પર ડિપેન્ડન્ટ ન થઈએ અને અનેક કન્ટ્રી સાથે આપણો વેપાર હોય તો બેલેન્સિંગ વેમાં આપણે આપણા ઇન્ટરનેશનલ ટ્રેડને જાળવી શકીએ અને ફોરેન એક્સચેન્જનું બેલેન્સ છે તે આપણે મેળવી શકીએ અને એના માધ્યમથી આપણા એન્ટરપ્રનર્સને, વેપારીઓને બિઝનેસ મળી શકે. આ વિઝનની પાછળ જે પ્રવૃત્તિઓ કરવામાં આવી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, લોકલ ઓથોરિટી, બધી જ ઓથોરિટીને મળીને લાગતા વળગતા અધિકારીઓ સામે રજૂઆત કરી, પ્રેઝન્ટેશન આપી અને આ મુદ્દાઓ મૂકવામાં આવ્યા. નિખિલભાઈ, આપને ખ્યાલ હશે કે આની અસર થોડા સમયમાં દેખાય. માનનીય શ્રી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ફરીવાર જ્યારે સત્તામાં આવ્યા અને એમણે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે અમેરિકા તરફથી આપણને મળતો સહકાર ઓછો થયો અને વેપારમાં બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ. આપણું જે એક્સપોર્ટ યુએસ ઉપર મોટાભાગે ડિપેન્ડન્ટ હતું, સૌથી વધુ એક્સપોર્ટ આપણું યુએસમાં થાય છે આખા વિશ્વમાં. એ પડી ભાંગવાના આરે આવીને ઊભું રહ્યું ત્યારે સરકારે એક યોજના શરૂ કરી જે આપણે મિશન 84નું પ્રપોઝલ કેન્દ્ર સરકારમાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર સાહેબને આપ્યું હતું, એમના સેક્રેટરીઓને આપ્યું હતું. એ વખતે ધ્યાન ઉપર કદાચ કોઈ પણ કારણસર નહીં લેવાયું, પણ પછીના સમયમાં ટ્રમ્પના એક્શન પછી કેન્દ્ર સરકારે 50 કન્ટ્રીને આઈડેન્ટિફાઈ કરીને મિશન 84 જેવું જ મિશન એમણે એક્સપોર્ટ વધારવા માટે શરૂ કર્યું. એ એક ફલશ્રુતિ છે અને આ વિઝનની પાછળ છુપાયેલો આશય જે ભારત દેશને સમૃદ્ધ કરવાનો છે એ થયો. એ ઉપરાંત અનેક કન્ટ્રી સાથે કોમ્યુનિકેશનના કારણે, આ મિટિંગોના કારણે, પત્રવ્યવહારના કારણે, માહિતીની આપલેના કારણે, ડેલિગેશનના અવરજવરના કારણે
ઘણી કન્ટ્રીઓ સાથે આપણે આપણો એક્સપોર્ટ વધારી શક્યા. એમાં આપને પણ ખ્યાલ હશે કે બોટ્સવાનાનું ડેલિગેશન આપણે મિટિંગ કર્યા પછી આપણે ત્યાં આવ્યું અને પછી તમારી આગેવાનીમાં એક ડેલિગેશન ત્યાં બોટ્સવાના ગયું અને પછીની ટીમ એમના મિનિસ્ટરની જે સુરતમાં આવી એના કારણે કેપી ગ્રુપે એમની સાથે 36,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું એક MOU કર્યું. આ એક માત્ર ઘટના છે, એક જ દાખલો છે, પણ આવી અનેક બાબતો અનેક લોકોને, બિઝનેસમેનોને ઉપયોગી થઈ શકે, દેશને ઉપયોગી થઈ શકે એવું વિઝન આ થીમની અંદર છે અને એ કાયમ માટે જો ચાલતું રહેશે તો ભારતને 100% લાભ થશે એવું મને લાગે છે. દર્શક મિત્રો, રમેશભાઈની વાતમાં ઊંડાણ છે અને એ ઊંડાણને જો થોડીક રીતે સમજવાનો પ્રયાસ કરે તો ભૂતકાળની વાત યાદ કરું તો તેમને શપથવિધિમાં 5 દેશોના કોન્સ્યુલેટની હાજરી એ એક વિક્રમ હતો. સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે એમના વર્ષમાં બોત્સવાના સહિત કુલ 59 દેશોના પ્રતિનિધિ મંડળોએ ચેમ્બરની મુલાકાત લીધી હતી અને તે રમેશભાઈની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયેલી વિશ્વસનીયતાનો પુરાવો હતો. દેશની પણ 84 વેપારી સંસ્થાઓને ચેમ્બર સાથે સાંકળીને તેમણે સુરતને વ્યાપારિક રાજધાની બનાવવામાં કોઈ કસર છોડી નહીં હતી. વાતની અંદર આગળ વધીએ અને તેમની આ જ વાતોને વધુ સમજવાનો પ્રયાસ કરીએ તો દિલ્હીની અંદર રમેશભાઈ તમે એક મોટો મેળાવડો કોન્સ્યુલ જનરલોનો કર્યો હતો, એ શું હતો? આ મિશન 84ની જે બધી બાબતો છે, પ્રક્રિયા છે, એના ભાગરૂપે જ ફોરેન કન્ટ્રીઝના કોન્સ્યુલેટને, ફોરેન કન્ટ્રીઝના એમ્બેસીના મેમ્બર્સને, કોમર્શિયલ એટેચીને આપણા ચેમ્બર સાથે જોડવાના આશયથી યુથોપિયન એમ્બેસી સાથે અમે વાતચીત કરી, સંવાદ કર્યો અને એમણે ખૂબ જ ઉદારતાથી એમનું પ્રિમાઇસીસ આપણને ચેમ્બરને પ્રથમવાર આપ્યું. ચેમ્બરના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ વિદેશી એમ્બેસીના પ્રિમાઇસીસની અંદર એના હોલમાં આપણે જે એમ્બેસેડર્સને આમંત્રિત કર્યા તેમાંથી 31 કન્ટ્રીના કોન્સ્યુલેટ જનરલ અને એમના પ્રતિનિધિઓ આવ્યા. એમને આ મિશન 84 સમજાવવામાં આવ્યું. હોંશે આ વાત અને વિચાર તેમણે સ્વીકાર્યું અને અવારનવાર પછી એમના પ્રતિનિધિઓ અહીંયા આવતા થયા અને આપણા વેપારીઓ સાથે મળતા થયા. એ એક રાત્રિ મને યાદ છે કે પ્રથમવાર આપણી ચેમ્બરની ટીમે ત્યાં સરસ અને સફળતાપૂર્વક આયોજન કર્યું અને એ એમ્બેસેડર્સની ટીમ સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરી અને આપણી પ્રવૃત્તિને વેગ આપ્યો. રમેશભાઈની ઊંડાણ, એમની જે ભવ્યતા છે, પરંતુ તેના ઊંડાણમાં જો સ્પર્શ કરીએ તો સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરા અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું વંડા ગામ, જ્યાંથી એક સરળ કિશોરે જીવનના પાઠ ભણવાનું શરૂ કર્યું. શ્રી રમેશભાઈ વગેસિયાનું વ્યક્તિત્વ એ સાબિત કરે છે કે જો સંકલ્પ મજબૂત હોય તો નાના ગામડાના સીમાડા પણ આકાશને આમતા રોકી શકતા નથી. વંડામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી વલ્લભ વિદ્યાનગરની વિદ્યા શાખામાં BCom થયા બાદ તેમણે CA કઠિન કોર્સમાં આર્ટિકલશીપ પૂર્ણ કરી. પરંતુ રમેશભાઈની વિશેષતા તેમની કાયમી વિદ્યાર્થી રહેવાની વૃત્તિ છે. 45 વર્ષની પરિપક્વ વયે જ્યારે લોકો સેટલ થઈ ગયા ત્યારે તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે જર્નાલિઝમનો ડિપ્લોમા કર્યો, જે તેમની જ્ઞાન પ્રત્યેની અતૂટ પીપાસા દર્શાવે છે. પરંતુ ત્યારબાદ જન્મ થયો એક ટેક્સ સ્ટ્રેટેજિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુનો. તમારું વર્તમાન પ્રોફેશનના સંદર્ભની કેટલીક માહિતી રમેશભાઈ પ્રસ્તુત કરો. As being a student of commerce and as being a student of CA course and law, I became the advocate also as a lawyer. Since 1991, we have been advising our clients in terms of their business development and taxation also. એટલે એકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ, GST, ઓડિટથી લઈ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવી સર્વિસીસ અમે છેલ્લા 35 વર્ષથી આપી રહ્યા છીએ. અમારી 3-4 ઓફિસો સુરતમાં છે અને એમના માધ્યમથી અમારા ક્લાયન્ટોને આ સેવા આપીએ છીએ. અને મારો સન પણ CA થયા પછી અમારી આ પ્રેક્ટિસથી થોડુંક ડાયવર્સિફિકેશન કરીને ઇન્વેસ્ટમેન્ટના ફિલ્ડમાં અમે એક્ઝાનોન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ કરીને ફર્મ બનાવી, જેમાં અમારું પોતાનું અને અમારા ક્લાયન્ટોનું ઇન્વેસ્ટમેન્ટ આપીને વેલ્થ મેનેજમેન્ટ ની એડવાઇસ આપી રહ્યા છે. લોકોને જુદા જુદા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવીને કેવી રીતે બેનિફિટ લઈ શકાય અને એક્ટિવ અને પેસિવ ઇન્કમ કેવી રીતે મેળવી શકાય એ માટે અમારી ટીમ રિસર્ચ અને એનાલિસિસની આખી એક ટીમ બનાવી અને લોકોને એડવાઇસ આપી રહ્યા છે. સાથે સાથે લોકોને પોતાના બિઝનેસને ગ્રોથ કરવા માટે, હાઈ લેવલ પર લઈ જવા માટે અને નવા બિઝનેસનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે કે પછી IPO સુધી જ આવવું હોય તો વિવિધ કઈ બાબતોનો ખ્યાલ રાખીને કેવી રીતે પ્રિપેર્ડ થવું જોઈએ આ અંગેની અમે વિશદ એક્ઝિક્યુટ કરીને
ક્લોઝડ ડોર સર્વિસીસ અમે અમારા ક્લાયન્ટોને આપીએ છીએ અને એ દ્વારા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીની સેવા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, રમેશભાઈ વઘાસિયાની સાથે કાર્યક્રમમાં આગળ વધી અને તેમના વર્ષની અંદર શિક્ષણ જગતને આધુનિકતા સાથે જોડવા સ્માર્ટ એજ્યુકેશન એક્સપો, યુવા સાહસિકોના સપનાઓને પાંખો આપવા સ્ટાર્ટઅપ એક્સપો, વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલના સંદર્ભનો ગાર્મેન્ટ એક્સપો અને સુરતના ઇતિહાસમાં હેલ્થ કેર સેક્ટરના ભવ્ય પ્રદર્શન મેડિકલ એક્સપોની સહિત આર્ટ જગતને પ્રોત્સાહન આપવા માટેના આર્ટના એક્ઝિબિશનોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરસાણાની અંદર જે ઉષાકાંત મારફત ત્યાં હોલ ધમધમી રહ્યો છે તેનું નિર્માણ તેમના જ કાર્યકાળની દેન છે. સોશિયલ મીડિયાના યુગમાં ચેમ્બરની ડિજિટલ હાજરી મજબૂત કરવા તેમણે એક ડેડિકેટેડ ટીમ બનાવીને સંસ્થાને ટેકનોલોજી સેવી બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને એ માટે ચેમ્બર હંમેશા તેમનું ઋણી રહેશે. રમેશભાઈના વિવિધ વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ એટલે સેવા અને પરોપકારનો અવિરત પ્રવાહ. તેઓ એકમાત્ર વ્યવસાયિક નેતા નહીં પણ એક સંવેદનશીલ પરોપકારી વ્યક્તિત્વ છે. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ તરીકે અને પીપી સવાણી ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા 25 વર્ષથી તેમની સેવાઓ અવિરત છે. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેઓ જ્ઞાનવર્ધક કસોટીઓ દ્વારા નવી પેઢીનું ઘડતર કરી રહ્યા છે. સૌથી વધુ પ્રશંસનીય તેમની આદિવાસી સેવા છે. પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી બાળકો અને પરિવારોના ઉત્થાન માટે તેઓ દિલથી કાર્યરત છે. નેત્રદાન જેવી પ્રવૃત્તિને વેગ આપીને તેમણે અનેકના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. સહકારી ક્ષેત્ર હોય કે સામાજિક, રમેશભાઈની હાજરી હંમેશા સકારાત્મક પરિવર્તન લાવનારી રહી છે. પરંતુ તેમાં એક વાત, અને તેઓ કેટલાય વર્ષોથી, કદાચ 28 વર્ષથી વધુ વર્ષથી તેઓ એક પર્ટિક્યુલર સંસ્થાના પ્રમુખ છે. એ સંસ્થા કઈ, એનું પ્રદાન આ સમાજમાં શું, એની માહિતી ખુદ રમેશભાઈ આપશે. એ સંસ્થા મારી પ્રિય સંસ્થા અને મારા સ્વપ્નની સંસ્થા એટલે ધી રચના કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડ. એને હમણાં જ 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં અમે પ્રવેશીએ છીએ. 1997માં એક આવી સહકારી સંસ્થા સાથેના વ્યવહારમાં મારી સાથે બદવર્તન થયું અને મારું અપમાન કરવામાં આવ્યું ને એ સંસ્થામાં ગયા પછી મને પોતાને એવું થયું કે આ જે સંસ્થાની હું સેવા લઉં છું ત્યાં જો મારી હાલત આવી થતી હોય તો લોકો સાથે આવું થાય તે યોગ્ય કહેવાય નહીં. અને એટલે એક નવી એવી સંસ્થા ઊભી કરવી કે જ્યાં ક્યારેય કોઈનું અપમાન ન થાય પણ તેને સહકારના બેઝિક પ્રિન્સિપલના આશયથી એના ધંધાકીય અને સામાજિક વિકાસના માર્ગે જવા માટે સંસ્થા ઉપયોગી થાય. એટલે એવી રીતે એ સંસ્થા બનાવી. ત્યારથી આજ સુધી સભ્યોએ મને પ્રમુખ તરીકે પસંદ કર્યો છે, જે દર વર્ષે કરે છે અને એ જળવાઈ રહ્યું છે. 6000 કરતાં વધુ સભ્ય સંખ્યા ધરાવતી આ સંસ્થા 35 થી 40 કરોડનું ફાઇનાન્સ કરી અને 1.5 કરોડ પ્લસનો પ્રોફિટ કરી અને એ સાથે સાથે નાણાકીયની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને સભ્યોના બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન, કારકિર્દી માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ સાથે સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમે આ સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છે. અને કોરોના દરમિયાન રાજ્ય સરકારે જે રિલેક્સેશન વ્યાજમાં જાહેર કર્યું અને જે બેન્કો અને સહકારી મંડળીઓ એમાં સામેલ થઈ તેમાં આખા રાજ્યની અંદર ઓછા વ્યાજથી જે ધિરાણ આપવામાં આવ્યું મુશ્કેલીના સમયમાં સભ્યોને, એમાં અમારી રચના ક્રેડિટ સોસાયટીને ગુજરાત રાજ્યમાં 3જો ક્રમાંક અને દક્ષિણ ગુજરાતમાં 2જો ક્રમાંક પ્રાપ્ત થયો. એનું અમને ગૌરવ છે અને અમારા સભાસદોના સહકારથી આ બધું શક્ય બન્યું છે. રમેશભાઈ, એક વાત દર્શક મિત્રો તમને યાદ કરાવી દઉં કે કોર્પસ એ કોઈ પણ સંસ્થાનો મૂળભૂત પાયો છે. જેટલું કોર્પસ વધારે મજબૂત થાય તેના વ્યાજમાંથી એ સંસ્થા વધારે મજબૂતીથી ચાલી શકે. રમેશભાઈના કાર્યકાળ દરમિયાન જો મને યાદ છે કે ચેમ્બરના ઇતિહાસનું સૌથી વધુ કોર્પસ મેમ્બરશિપ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ મેમ્બરશિપ, સભ્યપદ, એમાં 3 કરોડથી વધુની આવક થઈ હતી. રમેશભાઈ, આ ઘટનાને થોડીક યાદ કરીએ અને આટલું બધું કોર્પસ જમા કરાવવાથી સંસ્થાને શું ફાયદો થાય તેની પણ વાત કરીએ કે જેથી બાકીનાને પ્રેરણા મળે કે કોર્પસ વધુને વધુ કોઈ પણ સંસ્થાનું મજબૂત થવું જોઈએ. કોઈ પણ સંસ્થા, નિખિલભાઈ આપ તો અનુભવી છો અને ચેમ્બરના સૌ સભ્યો પણ જાગૃત છે, એમને ખ્યાલ હોય કે કોઈ પણ સંસ્થા ગમે તેટલી સારી પ્રવૃત્તિઓ કરતી હોય પણ તે સસ્ટેનેબલ નહીં થાય, લોંગ ટર્મ એક્ઝિસ્ટ નહીં કરી શકે તો એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. અને એના પાયામાં જો કોઈ હોય તો નાણાકીય સદ્ધરતા અને બીજી બાબત કે વધુમાં વધુ લોકો એની સાથે જોડાય. તો ચેમ્બરના દરેક પ્રેસિડેન્ટોએ જે તે સમય દરમિયાન આ પ્રયત્નો કર્યા છે જે ખૂબ આવકાર્ય હતા અને મને પ્રેરણા આપતા હતા. એટલે મને એવું લાગ્યું કે મેમ્બરશિપ
વધારીએ તો 2 લાભ થાય. એક તો મેમ્બરશિપ ફીસ આવે અને એ કોર્પસ તરીકે સંસ્થા ડિપોઝિટ કરીને એની ઉપરથી વ્યાજ મેળવી અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી શકે, અને બીજી બાજુ સારા સભ્યો આપણને મળે. આ રીતે અમે આખા વર્ષ દરમિયાન પ્રયત્નો કર્યા અને વર્ષના અંતે જોઈએ તો 926 જેટલી સભ્ય સંખ્યા ઉમેરી શક્યા અને 3.6 લાખ જેટલું ફંડ મેં મેમ્બરશિપ ફંડમાં લાવી અને સંસ્થાને મજબૂત કરવાનો અમે પ્રયત્ન કર્યો. તો દર્શક મિત્રો, વિશિષ્ટ સિદ્ધિઓ ધરાવતા રમેશભાઈની સાદાઈમાં એમનું ગૌરવ છુપાયેલું છે. કાયદાના સ્નાતક હોવા છતાં રમેશભાઈની વાણીમાં નમ્રતા અને વ્યવહારમાં પારદર્શિતા છે. તેમણે ચેમ્બરના બંધારણમાં સુધારા કરીને ઓવરસીઝ સભ્યો માટે દ્વાર પણ ખોલ્યા હતા, જે સંસ્થાના વૈશ્વિક વિસ્તરણ માટે પાયાનું પગલું સાબિત થયું હતું. રમેશભાઈ એક એવા લીડર જેણે આંકડાઓમાં આત્મા રેડ્યો અને ટેક્સેશનની જટિલ ફાઇલો વચ્ચે માનવતાની મહેક જાળવી રાખી. રમેશભાઈ વઘાસિયાનું નેતૃત્વ સુરતના ઉદ્યોગ જગત માટે એક એવી દીવાદાંડી છે જે મિશન 84 થી શરૂ થયેલી યાત્રાને ક્ષિતિજ પાર લઈ જવાની શક્તિ ધરાવે છે. રમેશભાઈ, તમારા પરિવારની વાત કરો તો તમારા પરિવારમાં કોણ કોણ? હું, મારા પત્ની અને મારો મોટો દીકરો બાલકૃષ્ણ, જે CA છે, મારી સાથે પ્રેક્ટિસમાં છે, ધંધામાં છે, અને મારી દીકરી નાની વિભૂતિ, જે M.Com થઈ છે અને B.Com ભણતા સાથે કોલેજમાં અભ્યાસની સાથે ઓફિસનું એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ બધું એ જ સંભાળે છે. આવી રીતે અમે તમારા પુત્રવધુ? મારા બાલકૃષ્ણના સન પુત્રવધુ ડૉક્ટર બંસી એ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે અને સ્ટેશન પાસે ઇન્ફિનિટી ટાવરમાં તેમનું ક્લિનિક છે. અને છેલ્લા 5.5 મહિના પહેલાં હું દાદા બન્યો છું અને મારા બાલકૃષ્ણને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ અમારો નાનકડો પરિવાર છે. રમેશભાઈ, ધર્મપત્ની ગીતાબેન વઘાસિયા, જેમણે લેડીઝ વિંગનું ખૂબ સુંદર નેતૃત્વ કર્યું હતું, એમના વિશે પણ માહિતી આપો. ગીતા થોડું ઓછું ભણેલી, ઓછા બોલી, પણ એક પુરુષની સાથે પડખે ઊભા રહીને પુરુષને જે પીઠબળ આપવું જોઈએ એ તમામ જવાબદારી મારી પત્ની ગીતાએ નિભાવી છે. મારો સ્વભાવ ક્યારેક આક્રમક, થોડો ઉગ્ર, અગાઉના વર્ષોમાં થોડો ક્રોધ પણ આવી જાય, આવો સ્વભાવ, મારી સાથે કામ કરવું થોડુંક એમને અઘરું લાગ્યું હશે, પણ એમણે મારો સાથ ક્યારેય છોડ્યો નથી. અને જાહેર જીવનમાં મેં જે પ્રવૃત્તિઓ શરૂ કરી એમાં મિત્રો વધારવાથી માંડીને બધી જ બાબતમાં જો ગીતા ન હોત તો આ શક્ય બન્યું ન હોત. કારણ કે કોઈ પણ મિત્ર આવે તો ગમે તેટલા વાગે 24 અવર્સમાંથી ગમે ત્યારે જમાડવા, તેની આગતા સ્વાગતા કરવી અને આ બધું જાળવણી કરવી, એ સંબંધો વિકસવાનું માધ્યમ હું તો ઈચ્છતો હતો, પણ એને સાકાર કરવા માટે જો ગીતાનો સહયોગ ન મળ્યો હોત તો થઈ શક્યું ન હોત. એવી ગીતાએ મને ખૂબ જ ઉમદા સહયોગ આપ્યો છે અને પોતે પણ પ્રવૃત્તિશીલ બની અમારી દરેક સંસ્થામાં સાથે રહીને આજે પણ કોઈ પણ પ્રવૃત્તિમાં ક્યાંય જવું હોય, હાજરી આપવાની હોય, પ્રસંગોમાં જવું હોય તો હંમેશા મારી સાથે રહી અને મને સહયોગ આપી રહી છે. એ માટે હું એમનો આભારી છું. તો જ્ઞાન અને સેવાનો લાભ સમાજને સદાય મળતો રહે, રમેશભાઈ, આપનો એવી મંગલ કામના. મિત્રો, આ હતા શ્રી રમેશભાઈ વઘાસિયા, વર્ષ 2023-24ના યશસ્વી પ્રમુખ. પોતાના વિચારોની સાથે આગામી જીવન માટે, આગામી વ્યવસાયિક કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.